નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા. મહંતના સમર્થનમાં કલેક્ટરને અપાયું આવેદનપત્ર. વિજય બાપુના અનુયાયીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. કાવતરા પાછળ કોણ કામ કરી રહ્યું છે તેની તપાસ થવી જ જોઈએ. સત્તાધાર વિવાદના પડઘા હવે સુરતમાં પડ્યા છે. સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આવેદનપત્ર અપાયું. આ સાથે સનાતન ધર્મ અને મહંત વિરુદ્ધ ષડયંત્ર કરનારને ઉજાગર કરવાની માંગણી પણ કરાઈ. જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપાગીગામાં મંદિરના મહંત પર તેમના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા છે. વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આક્ષેપ છે. સત્તાધાર ધામ આપાગીગાની જગ્યા ઉપર લાખો કરોડો લોકો આસ્થા ધરાવે છે, ત્યારે હવે સત્તાધાર ધામ વિવાદના સુરતમાં પણ પડઘા પડ્યા છે. વિજય બાપુના અનુયાયીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તેમણે સત્તાધાર ધામને બદનામ કરવા માટે કેટલીક ટોળકીઓ સક્રિય થઈ ગયાની વાતો કરી. તેમના દ્વારા આખું કાવતરું ઊભું કર્યા હોવાના પણ આક્ષેપો કર્યા. આરોપી વસંત ચાવડા, જે અમરેલી ખાતે રહેતા હોય અને એક યુટ્યુબ ચેનલ ચલાવે છે, તેમના પર આક્ષેપો થયા. તેમણે જણાવ્યું કે વસંત ચાવડા સનાતન ધર્મને બદનામ કરવા અને ગુનાહિત કૃત્ય કરવાનો ઇતિહાસ પહેલેથી જ ધરાવે છે. મારું નામ છે ભાવેશ. રજૂઆત એવી છે, છેલ્લા ઘણા સમયથી સત્તાધાર વિરુદ્ધ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. મીડિયાનો દુરુપયોગ કરી આ ષડયંત્રને ભ્રામક જે માહિતીઓ છે ફેલાવવામાં આવી રહી છે. આની પાછળ મોટા માથાઓના હાથ છે અને મોટા માથાઓના નામ ખુલે તો આ ષડયંત્રની અંદર કેટલા મોટા પ્રમાણમાં ષડયંત્ર છે એ બહાર આવી શકે છે. સનાતન ધર્મ, સત્તાધાર અને સત્તાધાર અમારી ગુરુગાદી છે, 18 આલમનું આસ્થાનું કેન્દ્ર છે, એની અંદર આ જે ષડયંત્ર છે એ ચલાવી લેવામાં નહીં આવે. આનાથી સનાતન ધર્મ અને સત્તાધાર બદનામ થાય છે. સુરત કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ત્યાં જ ઉચ્ચ કક્ષાની કમિટીનું નિર્માણ થાય અને એ ઉચ્ચ કક્ષાની કમિટી આ સત્તાધારની અંદર ચાલી રહેલ ષડયંત્રનો પર્દાફાશ કરે અને સમગ્ર સનાતનીઓને જણાવે કે ગુજરાતની અંદર જે સનાતન ધર્મને બદનામ કરવાના કાવતરા ઘડાઈ રહ્યા છે એની પાછળ કોઈ વિઘ્ન સંતોષી લોકો અને ભૂમિકા ભજવી રહ્યા છે. ષડયંત્ર એવું છે કે ભાઈ નીતિનભાઈ છે, એની પાછળ કોણ છે? સત્તાધાર બચાવ સમિતિ કોણ છે? એ બચાવ સમિતિના નામ જાહેર કરો અને જો સત્તાધાર બચાવ સમિતિ કોઈ એક પક્ષની હોય તો નામ જાહેર કરી એને જે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એની પાછળનો એ લોકોનો હેતુ શું છે એ પણ જાહેર કરવામાં આવે, આવી માંગણી છે.